અયોધ્યા સ્થિત રામ મંદિરમાં ભારે ભીડના કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે અને આ રામ મંદિરમાં પ્રવેશ દ્વારા પણ ભક્તોને રોકી દેવામાં આવ્યો હતો અને અંદર ગર્ભગૃહમાં ભક્તોની ભારે ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામ પ્રભુ શ્રી રામ દર્શન કરનાર જાણે છેલ્લા આવી ગયા હતા અને અયોધ્યા પહોંચી રહેલા હજારો ભક્તોને કોઈ રીતે જલ્દી મંદિરમાં પહોંચાડી ભગવાન શ્રી રામ મંદિર દર્શન કરવામાં માંગે છે કે આજ શનિવાર સાંજથી શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરનું રામલલ્લાની દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહેલી છે અને રામ મંદિરના મુખ્ય દ્વાર બહાર મોડી રાતે ભક્તોની લાંબી લાઈન લગાવેલી શરૂ કરવામાં 2 વાગ્યા જ લોકોને મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા હતા અને ભીડમાં રહેલા લોકોને ગેટ સામે જઈ શ્રી રામ નારા લગાવી મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યા હતા અને દેશમાં બધી શ્રદ્ધાઓનો ઉમટવાનો ક્રમ ચાલુ રહ્યો કે અયોધ્યામાં સ્થાનિક પર દર્શન અને પૂજા માટે મંદિર પહોંચી કે બધાઈ જાય પ્રાણ પ્રતિષ્ઠા બાદ વહેલા સવારે દર્શન કરી રામલલ્લાની પૂજામાં માહિતી મુજબ ભક્તોને ભીડના પગલા અયોધ્યામાં હોટલ લોજમાં ભક્તિના કારણે આ વધારી દીધામાં અઠવાડિયામાં 23 જાન્યુઆરી તેની આગામી તારીખો માટે 80%થી વધુ રૂમ બુક કરી લીધા હતા અને સોમવારે રામલલ્લાની નવી મૂર્તિના અભિષેક પ્રસંગે સમગ્ર દેશમાં ધાર્મિક ઉત્સવ માહોલ દેશમાં વિવિધ મંદિરોમાં સમર્પિત ગીતોમાં વિશેષ ભુજનો ગાતો સાંભળાયા હતા અને વિશેષ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું તેના ઉપરાંત વિવિધ રંગોળી જેવા કાર્યક્રમ પણ લોકોને ભાગ લીધો હતો. સરપ્રાઇઝ માય ચેનલ.